જો આમાં થઈ ગયું 99 તારીખ ના લઈ લે ઇકો મોડમાં જો અધૂરિયા જીવે મિહિર ચા લેવા જાય તો હે ભાઈ ચાલી આવી દે છે અને આમ જો ચાર કેટલા કિલોમીટર 67.3 આવેલી અને હજી 46% ચાર્જિંગ છે. રામ રામ બધાને, કેમ છો બધા? મજામાં ને? આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય ને. આજે સરસ મજાનો થઈ ગયો છે શનિવાર. મેં તમને કીધું કે આજે આપણે જવાનું છે બહાર, એટલે ક્યાં અહીંયાથી બગસરા જવાનું છે ભીત ઓલા લઈને. થોડા આમ તો ગણીએ તો આજે વ્લોગિંગ ચેનલનો 400 દિવસ થઈ ગયો ને. હા 400 જ છે. 90 દિવસ સુધી બનાવવાના છે. ત્યારે નીકળી જાય, વાગી ગયા 10. મોડું હુકામ થઈ ગયું ને આ બેન કે હવે મોડું કરી કે હજી નિંદરમાં છે, એટલે જ મોડું છે ને. ગાલી નહીં દે શકતા જાદન ભાઈ એને આપડી ઓલા હવારે ઉનિયા ગયો ને તો ચાર્જિંગ ઓછી થઈ હતી, કારણ કે આપણે મોડી મૂકી દે કાંઈ પીવાનું નથી. ગાડી બેવાનું બગસરા ભેગા થાવ હાલો. ને લીજો આમાં થઈ ગયું 99 તારીખ ના લઈ લે ઇકો મોડમાં તો જ પોકશે. બાકી તો પુગવાથી રે બગસરા સુધી હાલો નીકળી જાય. હાઈલો 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 દીવાલ આવી ગઈ ખૂણે. મને હેઠળ ના નાખ દે તો. જો અધૂરિયા જીવે મિહિર ચા લેવા જાય તો હે ભાઈ ચાલી આવી દે છે. જો જાય એ ચા લેવા. જો પાછી ચા તો પાઈ દીધી છે. ચા પીને બહુ છે ફૂલ ફૂલ કાકાજી એ રોડે છે આખો ઉડે ઉડે છે. Clock on the wall keeps talking. Same 3 shows, rerun again. Phone face down on the table, but I still check it now and then. Every sound outside my window feels like you. આપણે એક જગ્યાએ ઉભા રહ્યા પાણી ને પીવા, અને આમ જો કેટલા કિલોમીટર 67.3 આવેલી અને હજી 46% ચાર્જિંગ છે. અને આપણે હજી આયલા ને એટલું લગભગ હાલવાનું છે અડધે અડધું, તો જોઈએ પહોંચે કે નહીં. બાકી વિશ્વ ફોન કરીને બોલાવો. અને જો કેવું સરસ મજાનું લેપટોપ છે. તો ફાઇનલી જો નાસ્તો કરવા આવી ગયા. આપ ચોખરા ફોન જો બધો નાસ્તો લઈ લીધો વ્યવસ્થિત. નાસ્તો કરીને બગસરા બાજુ નીકળી જાય હવે. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા નાસ્તો કરીને કન્ટિન્યુ બગસરા બાજુ. પવન ફૂલ છે, અવાજ બહુ આવતો નહીં. પવન ફૂલ આવે, હું ઉડું છું, મારી બેને ઉડે છે, ગાડી ઉડે છે. આપણે કુપાઓ પહોંચવા આવ્યા ને ચાર્જિંગ ઓછું હતું, એટલે આપણે ભાઈને કોઈ રિક્વેસ્ટ કરી મૂકવા દીધું. ગેરેજ છે, ગેરેજ નું નામ તો છે ખોડલ મોટર સર્વિસ. અહીંયાથી નીકળતો હોય ને કઈ કામકાજ હોય ને ગેરેજ નું અહીંયા કરાવવું ભાઈ બહુ વ્યવસ્થિતમાં આવે. અને હવે આપણે ઘરે પહોંચી ગયા અને આને થોડીક હેરાન કર્યા. ઘર પાસે આવીને જ બંધ થઈ હતી. ભાઈ આપણે વિશ્વને ફોન કર્યો પાટું મારવા વાળું, એ પાટું મારી ગયું ગાડી ને આપણે ઘરે પહોંચાડીને મસ્ત મજાનું જમીન લઈને જમીન બ્લોગ આગળ કરીએ કન્ટિન્યુ નાઈ ધોઈને. આપણે સરસ મજાનું નાઈ ધોઈને એકદમ મસ્ત ચકાચક થઈ ગયા ને સાંજના વાગી ગયા કેટલા દેખાડી દઉં તમને. જો હવા 6 થવા આવ્યા. આપણે છે ને આજના ડે 4 નો શોર્ટ્સ ઉતારી લઈએ, અને કારણ કે છે ને મારા ડેઈલી ના અપડેટ ના શોર્ટ તો રોજના રોજ આવશે, પણ આજનો વ્લોગ હશે ને કાલે સવારમાં આવશે. ખાલી ટીટ એવું કરવું એટલે એટલું તમે સમજી શકો. તો હવે છે ને આપણે શોર્ટ્સ મસ્ત મજાનો શૂટ કરી લઈએ, પછી આપણે અપલોડ કરી નાખીએ ત્યારે પછી આગળ કરીએ વ્લોગ કન્ટિન્યુ. અને મિત્રો આપણે વિડીયો શૂટ કરીને હેઠે આવી ગયા, નવાઈન કરી નાખી અપલોડ કરીને વિશુ આવે ને એટલે આપણે જાય પાછા બગસરામ 2-3 દી પછી યાર ગામની બજારમાં જશું. કેવો આનંદ આવશે યાર. ને તો કંટાળી ગયો તો રખડવાનું હોય પણ નો મજા આવે. ગામ જેવી મજા કે આપણે વિશુને ફોન કર્યો ને કે હું જમીન આવીશ, તો આપણે જમી લઈએ. અને આમ જોઈએ બધે જો પપ્પા છે જો જમવાનો કાર્યક્રમ ચાલુ છે. મેં સૌથી પહેલા જમી લીધું. મને રખડવાની થોડીક ઉતાવળ એટલે સૌથી પહેલા મોર મેં જ જમ્યું, કારણ કે આજે આપણે ગેમ રમી મિની મિનિટ કીધું ના રીમાં જાય વિશુ ના કરે. વિશુ આવી ગયો છે, મોટી મોટી બાકાજી કી બોલાવા લુખી તેડી. બાબા શું કે બાબા ફોન માં પડ્યું. એ બાબા દાઢી મુશ્કેલી કેવું લાગે? એ હું ખાઈ ગયો એ હાથમાં બંધ કરી દે, દેખાડી દે ભાઈ. કોઈ ગુંદુ હમે છે ખોટો જલજીરાનો મસાલો ખોટા કોઈ સોડા લઈને આવ્યા ગીંગુ આવો ટ્રેન ખોટું બળ કરે છે. બળ તારા બળ વાહ અમારા બેના વિખાઈ જાય. ઉતરી જાવ ને હેઠા બે. હાવડ નું મોઢું જો કહ્યું એમ કે હાવડ ના ઠેકાણા નું. હાવડ નું મોઢું જો બોલો ભાઈ બાબા. હા પૂછ લે બોલો. આ બોલો ને હાવડ ના ઠેકાણા નું હોય એવું બસ ને બોલો. હાવડ નું મોઢું. મિત્રો આપણે રખડવા નીકળી ગયા. વિશુની પાસે વાય છે ઘરેથી નીકળ્યા. જમ્બે ભાઈ બેન નીકળ્યા છીએ. ના રસ્તો હાવ સુમજો ને કઈ છે ને ઓલામાં અત્યારે ચાર્જિંગ છે એટલે ઉપાધિ નથી. સવારે થોડાક અટકાતા હા, ખાલી રસ્તો હાવ ખાલી તું ના. બે અહીંયા પહોંચી ગયા અમે અટલજી પૂગ્યા ને વળાકે જો અહીંયા. હવે પાછા રોડ આજ રોડે પાછા જવાનું કા વિશુ? હાલો તો હાલ લીવર માં.
અને કે જો 11:09 થઈ ગઈ છે અને હવે અમે ઘરે જ આવવા નીકળી ગયા છે અને હવે ઘરે જઈને બ્લોગ આગળ બનાવીએ કન્ટિન્યુ. પછી બ્લોગ એન્ડ જ કરવાનો, હવે તો કઈ હોય નહીં ને, પણ ચાલો ઘરે જઈને આગળ ખોલીએ. આવી ગયા ઘરે નામ જો આજે આઈસ્ક્રીમ પાર્ટી કરી લઈએ. રાતના 11:30 થઈ ગયા ને આઈસ્ક્રીમ પાર્ટી કરી ચાલુ. તારે આઈસ્ક્રીમ ખાવાનું? ડાયટિંગ. ફાઇનલી મિત્રો હવે આપણે અહીંયા બ્લોગ ને કરીએ એન્ડ અને મળીએ આપણે કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ. Yeah.